મહેસાણામાં પાટીદાર સમાજની યુવતીનો શંકાસ્પદ મૃત્યુના મામલાએ સમગ્ર મહેસાણામાં ઘેરા પ્રત્યાઘાત પાડ્યા છે અને આ બાબતને લઈને હવે મહેસાણાના એસપી હિમાંશુ સોલંકી સુધી પાટીદાર સમાજના અગ્રણીઓ પહોંચ્યા છે અને શું માંગ કરી છે વિગતે વાત કરી। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। આજથી થોડાક દિવસ પહેલાં મહેસાણાના રામોસણ ગામમાં રહેતી સંગીતા પાટીલ નામની યુવતીનું 2 દિવસ પહેલાં એક ગામમાંથી શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો। આ મૃતદેહ મળી આવ્યા બાદ સંગીતા પાટીલના પરિવારોના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી। આ ઘટનામાં પરિવારજનો દ્વારા હત્યાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે અને આ મામલે પીડિત પરિવારના સમર્થનમાં પાટીદાર સમાજના અગ્રણીઓ પણ મેદાને આવ્યા છે। થોડા દિવસ પહેલાં ભાજપના નેતા વરુણ પટેલ દ્વારા એક સોશિયલ મીડિયાના માધ્યમથી ટ્વીટ કરીને કામગીરી સામે સવાલ ઉઠાવ્યા હતા અને આમાં હત્યા હોવાની આશંકા તેઓ વ્યક્ત કરતા જોવા મળી રહ્યા છે। આ ઘટના બાદ રોમાસણા ગામમાં જ્યાં મૃતક યુવતી રહેતી હતી તેમના ઘરે પાટીદાર સમાજના અગ્રણીઓ છે તે પહોંચ્યા હતા। ત્યારબાદ આખી ઘટના વિશે તેમણે માહિતી મેળવીને આર્થિક સહાય પણ એ પીડિત પરિવારને કરવામાં આવી। મહેસાણાની જે દીકરીની હત્યા થઈ હતી એના પરિવારની મુલાકાત અમારા આંદોલનકારીઓની ટીમ લીધી હતી। વરુણભાઈ, પૂર્વીનભાઈ, ગીતાબેન, સુરેશભાઈ, જયદેવસિંહ, તમામ આંદોલનકારીઓએ તો ઘરની જે પરિસ્થિતિ જોઈ તો અત્યંત નાજુક પરિસ્થિતિ હતી। તો સ્થળ ઉપર જ એ અત્યંત નાજુક પરિસ્થિતિ અને પરિવારની હાલત જોઈ વરુણભાઈ, પૂર્વીનભાઈ અને ગીતાબેન એ 3 તરફથી માજીને 21,000 રૂપિયાનું યોગદાન જાહેર કર્યું। એ બદલ ત્રણનો હું આભાર માનું છું। અને સાથે સાથે સુરેશભાઈ ઠાકરે પણ 2100 રૂપિયાનું યોગદાન જાહેર કરે છે। અને અમે પરિવારને પણ વિનંતી કરી અને અમારી ટીમે પણ કીધું કે બેન ચિંતા કરતા નહીં, તમારી દીકરીને ન્યાય પણ મળશે। અને સમાજને પણ વિનંતી કરીએ કે બેનને જેવા પણ હોય તો ઘરે આવીને પણ આર્થિક સહાય કરવા માટે વિનંતી। અને આ આંદોલનકારીઓનો પણ અમે ફરીથી ખૂબ ખૂબ આભાર ને વિનંતી કરું। એ કહેવા માંગુ છું કે અત્યાર સુધી હું એમના પાડોશી જોડે ઊભી હતી, એમને એવું કીધું કે આ દીકરી નોકરી કરે અને એક દિવસના જે 200-300 રૂપિયા લઈને આવે ને એ ઘરમાં કરિયાણું લઈને આવે ત્યારે આ પરિવાર ખાય છે। આપણે બહુ મોટી વાતો કરી છે કે પાટીદાર સમાજ ખૂબ સુખી છે, બહુ સક્ષમ છે। આ પરિસ્થિતિ એક બીજી વાસ્તવિકતા પણ આજે આપણે નજર સામે મેં કદાચ પહેલી વાર જોઈ હશે। એટલે આ પણ એક આપણી રિયલ વાસ્તવિકતા છે, જયારે લાખો કરોડોના દાન દઈ અને શાલો ઓઢાય છે અને એક આ બીજી વરવી વાસ્તવિકતા પણ આજે આ દેખાય છે। તો હું સૌને વિનંતી કરું છું, મારો અવાજ જ્યાં સુધી જાય ત્યાં સુધી, આ એક બા તરીકે મને પણ ખૂબ દુઃખ લાગ્યું છે કે એના ઘરની દીકરી એને ગુમાવી છે। તો જેને દીકરી ગુમાવી હોય એને દુઃખની વ્યથા એ જ સમજી શકે, પણ એ દીકરીને એના પરિવારને ખૂબ જરૂર છે। તો આપ મન મૂકીને એ પરિવારને મદદ કરજો। એમનું બેંક એકાઉન્ટ ખોલવાની બેંક એકાઉન્ટ પણ એમનું એક્ટિવેટ છે કે નહીં ખબર નથી, એટલે અમે કેશ સહાય કરી દે। અને સતીશભાઈને અને સુરેશભાઈને દર્શનભાઈને જો અમે જવાબદારી સોંપી હતી, વકીલ સાહેબને ચાવડા સાહેબને જવાબદારી સોંપી હતી કે એમનું બેંક એકાઉન્ટ ના હોય તો એમનું બેંક એકાઉન્ટ ખોલી દે, યુપીઆઈ કોડ જનરેટ કરી દે। અને ત્યાં સુધી કોઈને પણ સહાય કરવી હોય તો આ પરિવારને આવી અને કેશમાં પણ સહાય કરી શકો છો કે બીજી કોઈ પણ રીતે સહાય કરવી હોય તો કરી શકો છો। હું પાટીદાર સમાજને ફરીથી ખાસ કરીને 2 હાથ જોડીને વિનંતી કરું છું કે ખાલી સંમેલનો, ઊંચા શિખરો, ઊંચા મંદિરો અને કરોડો રૂપિયાની નેતાને રાજી કરવા માટે જે સભાઓ આપણે કરીએ છીએ એની જગ્યાએ આવા પરિવારને કરોડો રૂપિયા આપવામાં આવે, આવા લાખો પરિવારને, તો એ સાચી સમાજ સેવા હશે। અમે અમારી શક્તિ પ્રમાણે મેં પૂર્વીનભાઈએ, ગીતાબેને, દર્શનભાઈએ, સુરેશભાઈએ બધાએ સહાય કરવાની શરૂઆત કરી દે। તો સમાજના આગેવાનોને ફરીથી 2 હાથ જોડીને વિનંતી છે, સમાજને ફરીથી વિનંતી છે, આ પરિવારની ઘરની એકવાર હું તમને દશા બતાવવા માંગુ છું। આ છે આ પરિવારની સ્થિતિ, આ છે આ પરિવારનું ઘર, આ છે આ એક વિકલાંગ ભાઈ અને એક જ કમાનાર દીકરીની નિર્દયતાપૂર્વક હત્યા કરવામાં આવે, હત્યાની ફરિયાદ નથી લખવામાં આવતી। ચલો એ બધું તો અમે કરી લઈએ છીએ, પણ આ ભાઈ અને એક માતાનો આધાર આ દીકરી હતી, તો એમની દીકરી ગઈ, એ દીકરીની જગ્યાએ આપણે લોકો એ દીકરીની ફરજ પૂરી કરીએ। એ જ અભ્યર્થના અને પ્રાર્થના
છોકરી મળતી હપ્તા આ ઘર ઉપર 3 લાખની લોન પણ બાકી છે, તો એ લોન પણ ભરીશું ને આ ઘરે મોર્ગેજ છે, એટલે એ દિશામાં પણ ગામ કયું ગામ રામોસણા ગામનો આ વાહ છે, સૌરભ સોસાયટી, અને આ બધા એમના પડોશીઓ છે, બરોબર છે. તમે પડોશી સાથે વાત કરી શકો છો. આ એમના ઘરની સોસાયટીની એકચ્યુઅલ સ્થિતિ છે, અને આ એકચ્યુઅલ સ્થિતિમાં એક એકલી માતા, એ માતા ઉપર એક વિકલાંગ દીકરાની જવાબદારી, એક ઘર મોર્ગેજનું દેવું, આ પણ પાટીદાર સમાજની એક વરવી વાસ્તવિકતા છે. અને ન્યાય માટે 10 દિવસથી પોલીસના ધક્કા ખાતો આ પરિવાર, ન્યાય તો અમે અપાઈ દઈશું, એમાં તો અમે માસ્ટરથી, અમારી ટીમ એમાં જે કરવું પડશે ખેલ કરી લઈશું. આર્થિક સહાયમાં અમે ટૂંકા છીએ, અમારી મર્યાદા છે, તેમ છતાંય અમારી મર્યાદામાં અમે બધાએ શરૂઆત કરી દે. તો ગુજરાતમાંથી લાગતા વળગતા બધાએ આ પરિવારને સહાય કરે અને લાગણી દર્શાવે. 2 દિવસમાં બેંક એકાઉન્ટ ખોલાઈ અને અમારે સતીશભાઈ અને સુરેશભાઈ, તમને દર્શનભાઈ, બધા ફરીથી સોશિયલ મીડિયાના માધ્યમથી, અને ખાસ આ આપણા વકીલ મિત્ર છે જયદેવસિંહ, આ આખા વિષયમાં આ જયદેવસિંહ એક પ્રાઇવેટ પ્રેક્ટિસ કરતા હતા, એમના ધ્યાને આખી ઘટના આવી. એ પોતે 10 દિવસ સુધી મથ્યા, 10 દિવસથી એમને ક્યાંક ને ક્યાંક પરિણામ ના મળ્યું. એમને સતીશને અને સુરેશભાઈ ઠાકરેને બેયને વાત કરી, મારા સુધી વાત પહોંચી, મેં અમારી ગુજરાતની ટીમને વાત કરી, અને એક દીકરીને 100% ન્યાય પણ મળશે, આર્થિક સહાય પણ મળશે, એ દિશામાં અમે મથી રહ્યા હતી. તો સમાજના આગેવાનો, સમાજના કહેવાતા શ્રેષ્ઠીઓ, અને ખાસ કરી અને મહેસાણાના સમાજ શ્રેષ્ઠીઓ, સમાજના આગેવાનો, તમારી જવાબદારી વિશેષ બને છે. આ પરિવારને કમસે કમ બીજું બધું અમે કરી લઈશું. તમે ખાલી આ બાને જોવો, અને આ એમના દીકરાને જોવો, આ દીકરાને જુઓ. એ વિકલાંગ દીકરો છે. આ એક કોઈ આધાર વગરની માં છે. મેં પૂર્વીનભાઈએ, દર્શનભાઈએ એમનો દીકરો બની અને અમારાથી થતી 20-25 હજારની સહાય અમારી ટીમ દ્વારા અમે શરૂઆત કરી છે. આ શરૂઆતને અટકવા ના દેશો. તમારી 1 રૂપિયાની તેવડ હોય તો 1 રૂપિયો, અને 10 કરોડની તેવડ હોય તો 10 કરોડ. આ ઘર મોર્ગેજ છે, ઘર બેંક લઈ ના જાય, આ માનું ઘર ના જાય, અને માને એની દીકરી વગર જીવન નિર્વાહમાં તકલીફ ના પડે, એટલી જ ખાલી વ્યવસ્થા કરવાની અમારી ટીમ તમને વિનંતી કરે છે. પહેલી વાર અમે ઇતિહાસમાં, આંદોલનના ઇતિહાસમાં, અમે 2015થી અમે માગવા વાળા નહીં, અમે લડીને પડાઈ લેવા વાળા માણસો છીએ, પણ આ પરિવારની દશા જોઈ અને અમે 2 હાથ જોડી અને કગરીન સમાજના આગેવાનો જોડે ભીખ માગીએ હતી કે એક જમણવાર ઓછો કરજો, એક સંમેલન ઓછું કરજો, મંદિરમાં એક પિલ્લર ઓછું નાખીને 10 ફૂટ કન્સ્ટ્રક્શન ઓછું કરજો, એક હોસ્ટેલનો રૂમ ઓછો બનાવજો. પણ આવો કોઈ પરિવાર આધાર વિહીન થઈ ના રહે, એના માટે પુણ્યનું કામ કરજો. આ સાચું પુણ્ય છે. જમણવાર કરવો સાચું પુણ્ય નથી. લાંબી વાત નથી કરવી. ખૂબ ખૂબ આભાર. ભારત માતા કી જય. સમાજને પણ વિનંતી કરું કે 2015 થી જેટલા પણ આંદોલનકારીઓ સમાજ માટે લડતા હતા, અને જ્યારે આવી તકલીફ આવી ત્યારે આંદોલનકારીઓએ સમાજની રક્ષા કરવાનું અને સમાજના સહાય કરવાનું કામ કર્યું. તો જે સમાજ એમની નોંધ લે કે ના લે, પણ ફરીથી આંદોલનકારીઓએ આ બેનના દીકરીના ન્યાય લાવવા માટે ફરીથી આગળ આવ્યા, તો સમાજ પણ નોંધ લે. તમામ ઊંઝા સંસ્થાઓ હોય, વિશ્વ ઉમિયા સંસ્થા હોય કે ખોડલધામ સંસ્થા હોય, કે તમામ સંસ્થાઓને વિનંતી છે કે ફક્ત આપણે સંસ્થાઓમાં મોટા મેળાવડા કર્યા વગર, જેમ અગાઉ વરુણભાઈએ કીધું,
આવા દરેક લોકોના ઘરે જઈને ગામડે જઈને ખોળી પણ તમે સંસ્થા દ્વારા પણ એમને દર મહિને કરિયાણાની કીટ મળે એવી તમે વ્યવસ્થા કરો. કારણ કે અમારું તો કામ કે જાગૃતતા લાવી સમાજની અંદર. આવા પરિવારો હોય તો અમે એને જનજાગૃત કરીને બહાર લાવીએ અને ન્યાય લાવવાનું કરીએ. બાકી બીજી જવાબદારી સમાજની સંસ્થાઓની. ખૂબ ખૂબ આભાર. ત્યાર પછી આ કેસમાં નિષ્પક્ષ અને તટસ્થ તપાસ થાય તે પ્રકારની માંગ સાથે આજે પાટીદાર સમાજના આગેવાનો છે તે મહેસાણાના એસપી હિમાંશુ સોલંકીને રૂબરૂ મળવા માટે પહોંચ્યા છે, આવેદનપત્ર પાઠવવા માટે પહોંચ્યા છે. આ સમગ્ર મામલાની તપાસ છે તે મહેસાણા તાલુકા પોલીસ દ્વારા ચલાવવામાં આવી રહી છે. આ ઘટનામાં જે યુવતીનો મૃતદેહ મળી આવ્યો છે તેમાં જે કેટલાક બળેલી હાલતમાં જે નિશાનો મળ્યા છે તે બાબતને લઈને તાલુકા પોલીસ દ્વારા એ દિશામાં તપાસ કરવામાં આવી રહી છે કે આ ઘટના પાછળ હત્યા છે કે પછી જીવન ટૂંકાવાનો મામલો છે એ તપાસનો વિષય બન્યો છે. હવે પેનલ પોસ્ટમોર્ટમ માટે પણ આ સંગીતા પાટીલ નામની યુવતીનો મૃતદેહ છે તે મોકલી આપવામાં આવ્યો છે. હવે જોવાનું રહ્યું કે આ જે પોસ્ટમોર્ટમ રિપોર્ટ સામે આવશે ત્યારે હજી શું ચોંકાવનારા ખુલાસા છે તે બહાર આવી શકે છે. દર્શક મિત્રો, આવી જ ક્રાઇમથી જોડાયેલી સ્ટોરી પડે અપડેટો આપના સુધી પહોંચાડતા રહીશું. એટલે તમારી નવજીવન ન્યૂઝની ચેનલને લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો, વધુમાં વધુ શેર કરી તમે પણ નવજીવન ન્યૂઝ સાથે વાત કરતા રહો, અમને સમર્થન કરતા રહો.